હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે છેલ્લા 2 દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। જંબુસર તાલુકાના કલક ગામ સ્થિત નવી નગરીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। નવી નગરીમાં આવેલ અંદાજે 60 થી વધુ મકાનો સુધી વરસાદી પાણી પહોંચી જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। નવી નગરીમાં પાણી ભરાયાની જાણ થતાં જ જંબુસર તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરી સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી। સ્થળની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કલક ગામના સરપંચ ઇન્દ્રવદનભાઈ લીંબચિયા તથા તલાટીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી। સાથે જો પરિસ્થિતિ વધુ ગંભીર બને અને જરૂરિયાત ઊભી થાય તો અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની તૈયારીઓ રાખવા પણ સૂચના આપવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। હું કલક ગામના સરપંચ ઇન્દ્રવદન લીંબચિયા અને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ સ્થળ મુલાકાત લેવા માટે આવેલા। એ માટે ગઈ રાતે મુસળધાર વરસાદ પડવાથી નવી નગરીમાં પાણીમાં ભરાવો થયેલ છે અને કોઈ જાતની કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન છે નથી એ અમે પૂરી માહિતી પ્રાપ્ત કરેલ છે। કોઈ સ્થળાંતર કરાયું એવું કંઈક છે ને એવું કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું નથી। જો વધુ પૂરતું વરસાદ પડે અને પાણીનો ભરાવો થશે તો એનું અમે સ્થળાંતર કરીશું એ અમે પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ।